મુઠિયા તો ગુજરાતી ઘરોમાં બનતા જ હોય છે અને ખાસ કરીને દૂધીના મુઠિયા. પરંતુ મુઠિયા જે છે એ બધાના આવી રીતે પોચા નથી બનતા. મુઠિયા એકદમ પોચા બને અને ખાતી વખતે ગળામાં ડૂચો ન ભરાય તે રીતે બનાવવા માટેની આજે હું અહીંયા તમારી સાથે 2 ટિપ્સ શેર કરવાની છું. આ બંને ટિપ્સ સિક્રેટ ટિપ્સ છે, એટલે વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો. અને દૂધીના આ પોચા મુઠિયાની રેસીપી જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. આ વિડીયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. તો સૌપ્રથમ અહીંયા મેં આ રીતે 8 થી 10 કળી લસણની લીધી છે. તેમાં 5 લીલા મરચાં ઉમેર્યા છે. મરચાં થોડાક તીખા લેવાના. 1 ઇંચ આદુનો ટુકડો ઉમેર્યો છે અને ત્યારબાદ આ બધું જ આપણે એકદમ ફાઇનલી ચોપ કરી લેવાનું છે. આ રીતે એકદમ ઝીણું ચોપ કરવાનું છે. તમે ઈચ્છો તો મિક્સરમાં તેની પેસ્ટ પણ બનાવી શકો છો. ત્યારબાદ મેં અહીંયા દૂધી લીધી છે. 500 ગ્રામ દૂધી લીધી છે મેં આ, અને તેને આપણે સારી રીતે છોલી લેવાની છે અને ત્યારબાદ તેનું ઝીણું છીણ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો, એટલે મને ખબર પડે કે મારા વ્યુઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે. તો અહીંયા મીડિયમ સાઇઝનું જે છીણ હોય તે હું કરી રહી છું. બહુ મોટું નહીં અને એકદમ ઝીણું પણ નહીં, મીડિયમ સાઇઝનું છીણ કરવાનું છે. દૂધી 2 કપ જેટલી છે અને એકદમ કૂણી દૂધી હોવાના લીધે આની અંદર પાણી પણ ખૂબ છે, એટલે હું પાણી કાઢી લઉં છું. તો ફ્રેન્ડ્સ, અહીંયા પાણી અડધાથી વધારે મેં કાઢ્યું છે. બધું પાણી નથી કાઢ્યું, કારણ કે દૂધીના પાણીમાં જ તેના પોષક તત્વો રહેલા હોય છે, એટલે બધું પાણી નથી કાઢ્યું. થોડુંક કાઢ્યું અને થોડુંક પાણી મેં આમાં રહેવા દીધું છે. તો અહીંયા જુઓ, આ પાણી મેં કાઢી લીધું છે. આને તમે જ્યુસ તરીકે પી શકો છો અથવા દાળ શાકના રસામાં પણ નાખી શકો છો. હવે મુઠિયાને સોફ્ટ બનાવવા માટેની પહેલી ટીપ આપું છું. આ રીતે 1/4 કપ જેટલું દહીં લેવાનું છે. તેમાં 2 ટેબલ સ્પૂન આપણે તેલ ઉમેરવાનું છે અને આ બંનેને સારી રીતે મિક્સ કરી લેવાનું. દહીં અને તેલનું આ જે મોયણ છે એનાથી મુઠિયા ખૂબ જ સોફ્ટ બને છે. હવે ત્યારબાદ મેં તેની અંદર આ રીતે અડધી ચમચી હળદર પાવડર ઉમેર્યો છે. 1 ચમચી મેં તેમાં ધાણા જીરું પાવડર ઉમેર્યો છે. 1 ચમચી હું તેમાં લાલ મરચાંનો પાવડર ઉમેરી લઉં છું અને ત્યારબાદ અડધી ચમચી મેં તેમાં ગરમ મસાલો એડ કર્યો છે. 5 ચમચી હું તેની અંદર હિંગ ઉમેરી લઉં છું અને ત્યારબાદ હું તેની અંદર અડધી ચમચી આ રીતે અજમો હાથથી મસળીને ઉમેરી લઉં છું. ત્યારબાદ મેં તેની અંદર અડધી ચમચી જેટલું જીરું ઉમેર્યું છે અને ત્યારબાદ 2 ટેબલ સ્પૂન હું તેની અંદર સફેદ તલ ઉમેરી લઉં છું. અહીંયા ગળપણ માટે મેં 1.5 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે. તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ બધું જ મિશ્રણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા દહીં સાથે મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે અને લોટમાં પણ મસાલો એક સરખો જ મિક્સ થશે. હવે અહીંયા મેં 5 ચમચી ખાવાના સોડા ઉમેર્યા છે અને તેમાં હું આ રીતે 2 ચમચી લીંબુનો રસ તેની ઉપર ઉમેરી લઉં છું અને તેને હું સારી રીતે મિક્સ કરી લઉં છું. તો અહીંયા આ રીતે ખાવાના સોડાને આપણે એકદમ સરસ એક્ટિવેટ કરી લીધું છે અને હવે આમાં આપણે જ્યારે લોટ બાંધીશું તો આપણા મુઠિયા એકદમ પોચા બનશે. હવે હું તેની અંદર આ દૂધી એડ કરી લઉં છું. તો અહીંયા જે દૂધી છે એ પાણી કાઢ્યા પહેલાં 2 કપ જેટલી હતી. પાણી કાઢ્યા બાદ તે થોડીક ઓછી થઈ જશે અને હવે હું તેની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી લઉં છું. ત્યારબાદ તેની અંદર આ રીતે 1 કપ ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરું છું અને હવે હું તેમાં 1.5 કપ ઘઉંનો લોટ ઉમેરી લઉં છું. ઘઉંનો લોટ થોડો કરકરો લેશો તો મુઠિયા વધુ પોચા બનશે. અહીંયા મેં 1/4 કપ જેટલું બેસન લીધું છે અને 1/4 કપ હું તેની અંદર આ રીતે મકાઈનો લોટ ઉમેરી લઉં છું. જો બાજરીનો લોટ હોય તો એ પણ તમે થોડોક ઉમેરી શકો છો. તો ટોટલ 2 કપ દૂધી સામે મેં અહીંયા 2 કપ લોટ લઈ લીધો છે. આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. એક વખત દૂધી લોટમાં મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મીઠું એડ કરી દઈશું. મીઠું પહેલાં નહીં ઉમેરવાનું, નહીં તો દૂધી વધારે પાણી છોડતી જશે. તો આ રીતે લોટમાં દૂધી મિક્સ થઈ ગયા બાદ મેં મીઠું ઉમેર્યું અને લોટ બાંધ્યો. મને જરૂર લાગી એટલે હું તેની અંદર આ રીતે 4 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ બીજો ઉમેરી લઉં છું અને તેને સારી રીતે હું મિક્સ કરી આ રીતે લોટ બાંધી લઉં છું. તો આ લોટ આ રીતે થોડોક ઢીલો જ રાખવાનો છે, એટલે કે થોડોક નરમ લોટ બાંધવાનો છે. અને હવે આપણે હાથને સાફ કરી થોડુંક તેલ લઈશું, હાથમાં લગાવીશું અને હવે આપણે આ રીતે મુઠિયા વાળી લઈએ. તો અહીંયા જો તમને ચકલા ઉપર ફાવે તો ચકલા ઉપર તમારે
આ મુઠિયાના રોલ વાળવાના, નહીં તો બંને હાથ વચ્ચે તમે નાના નાના રોલ બનાવી શકો છો. દૂધી સાથે આપણે લોટ બાંધ્યો છે એટલે આ પ્રોસેસ તમારે થોડીક ઝડપથી કરી લેવાની, નહીં તો લોટ વધારે ઢીલો થતો જતો હોય છે. એટલે આ પ્રોસેસ તમારે ફટાફટ કરી અને મુઠિયાના રોલ તૈયાર કરી લેવાના. એક વખત મુઠિયાના બધા રોલ તૈયાર થઈ જાય ત્યારબાદ તમારે આ રીતે સ્ટીમર પ્લેટ ઉપર ઓઇલ લગાવી આ રોલને તેની ઉપર ગોઠવી લેવાના છે. જ્યારે તમે પ્લેટમાં આ મુઠિયાના રોલ મૂકો છો ત્યારે બંને રોલની વચ્ચે તમારે થોડીક ગેપ રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે મુઠિયા સ્ટીમ થશે ત્યારે થોડાક ફૂલશે અને એના લીધે જો વચ્ચે જગ્યા નહીં હોય તો તે એકબીજા સાથે ચોંટી જશે. થોડીક જગ્યા હશે તો એકદમ સારી રીતે ફૂલશે અને ચોંટશે પણ નહીં. તો અહીંયા મેં પહેલેથી જ સ્ટીમરમાં પાણીને ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેમાં મેં 2 લીંબુના પીસીસ એડ કરી લીધા છે અને આ મુઠિયાવાળી પ્લેટ હું તેમાં મૂકી દઉં છું અને ત્યારબાદ ઢાંકીને હું તેને 20 મિનિટ માટે સ્ટીમ કરી લઉં છું. ફૂલ ફ્લેમ ઉપર જ સ્ટીમ કરવાનું છે. 20 મિનિટ બાદ આપણે આ રીતે ચેક કરીએ તો મુઠિયા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. તમે જો એકદમ સરસ ફૂલ્યા છે. ટૂથપીક નાખું છું એ પણ એકદમ ક્લીન નીકળી છે અને મુઠિયા વચ્ચે બિલકુલ જગ્યા પણ નથી. આપણે જ્યારે મૂક્યા હતા ત્યારે વચ્ચે થોડીક સ્પેસ હતી, પણ આ ફૂલ્યા છે એટલે અત્યારે બિલકુલ જગ્યા નથી. એકબીજા સાથે તે ચોંટ્યા પણ નથી. આ મુઠિયા સ્ટીમ થઈ ગયા છે એટલે ગેસને બંધ કરી અને આપણે સ્ટીમરમાંથી બહાર કાઢી ઠંડા કરી લેવાના છે. અને જ્યારે તે થોડાક ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેને તાવેથાની મદદથી આ રીતે ધીરેથી અલગ કરીશું તો પ્લેટથી પણ તે એકદમ ફટાફટ સરસ છૂટા થઈ જશે. તો મુઠિયા બધા જ આ રીતે પ્લેટમાંથી અલગ કરી લેવાના છે અને ત્યારબાદ આપણે તેને આ રીતે કટ કરીશું. અહીંયા જુઓ એકદમ ફટાફટ કટ થઈ જાય છે. એકદમ નરમ બન્યા છે, એકદમ પોચા બન્યા છે. કટ કરતી વખતે જ ખબર પડે છે કે કેટલા સોફ્ટ બન્યા છે. તો પહેલાં હું આ બધા જ મુઠિયાને કટ કરી અને એક થાળીમાં આ રીતે લઈ લઉં છું અને હવે આપણે તેનો વઘાર કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, મુઠિયાને વઘાર કરતી વખતે તે કઢાઈમાં ચોંટી જતા હોય છે, એટલા માટે મેં અહીંયા અગારોની હનીકોમ્બ કઢાઈનો ઉપયોગ કર્યો છે. આ એકદમ નોનસ્ટિક જેવું જ કામ કરે છે, પરંતુ તેનું જે મટીરિયલ છે તે સ્ટીલથી બનેલું છે. હનીકોમ્બ ડિઝાઇનના લીધે તેમાં બિલકુલ પણ મુઠિયા ચોંટશે નહીં, એ હું તમને આગળ ડેમોમાં પણ બતાવી દઈશ. આ હનીકોમ્બ ડિઝાઇન છે અને આ જે કઢાઈ છે એ 24 સેન્ટીમીટરની છે. જો તમારે પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. આની સાથે આ રીતે એક સ્ટીલનું ઢાંકણ પણ આવે છે, એના માપનું છે 24 સેન્ટીમીટરનું. તો ચલો હવે આપણે જોઈ લઈએ. આ કઢાઈની અંદર આ રીતે મેં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે તેમાં 1 નાની ચમચી રાઈ એડ કરીશું, અડધી ચમચી જીરું ઉમેરીશું. ત્યારબાદ આપણે તેની અંદર ઝીણા સમારેલા 3 થી 4 લીલા મરચાં ઉમેરીશું અને થોડાક મીઠા લીમડાના પાન પણ ઉમેરી લઈએ. ત્યારબાદ મેં અહીંયા વઘારમાં 2 ચમચી સફેદ તલનો ઉપયોગ કર્યો છે. તમને પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો. વઘાર થઈ જાય એટલે આપણે તેમાં મુઠિયા ઉમેરી લેવાના છે અને ત્યારબાદ થોડાક લીલા ધાણા આપણે ઉપરથી ઉમેરીશું અને હવે આપણે સારી રીતે તેને મિક્સ કરી લઈએ. તો અહીંયા જુઓ એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું અને કઢાઈમાં કંઈ પણ ચોંટ્યું નથી, એક પણ મુઠિયો ચોંટ્યો નથી. એટલો પરફેક્ટ બન્યા છે મુઠિયા, એટલા સોફ્ટ છે, એટલા જ પોચા છે અને કઢાઈ પણ એકદમ સરસ છે. જો તમારે પરચેસ કરવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો મુઠિયા આપણા રેડી થઈ ગયા છે. તમે જુઓ ક્યાંયથી કઢાઈમાં તે ચોંટ્યા નથી. નોર્મલ એલ્યુમિનિયમની કઢાઈમાં જો તમે આ મુઠિયાનો વઘાર કરશો તો તેમાં ચોંટી જતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આપણા મુઠિયા એકદમ પરફેક્ટ બન્યા છે. ગરમા ગરમ મુઠિયાને તમે ચા સાથે, સોસ સાથે, દહીં સાથે સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમે જુઓ કેટલા પોચા પણ બન્યા છે. તો આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.